वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। नमो शम्भवाय च योगभवाय च नमः शङ्कराय च यशकराय च नमः शिवाय च शिवतराय च विभूषिषकरान् नवनीरदाभा पीताम्बरा धरो पुरणेन्दुसुन्दरमुखाद अरविन्दनेत्रा कृष्णापरं किमपि तद्भवहं न प्रविश्य मम वाच मिमां प्रसूतां सञ्जीवयति किल शक्तिधर स्वधानम् अन्याश्च श्रवणात्मगादिनीं भगवते तुभ्यं प्राणां नमो भगवते पुरुषाय तुभ्यं। भज गोविन्द गोविन्द गोपाला भज गोविन्द गोविन्द गोपाला भज गोविन्द 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 भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला
ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા હજી મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ રામચંદ્ર ભગવાનની જય સદગુરુ ભગવાનની જય શ્રી ગોવર્ધન નાથની જય મહાકાળ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવિંદે નવદારવિંદમ મુખારવિંદે વિનિવેશય શયાનમ આનમ મુકુંદમ मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे नाथ नारायण वासुदेव हरे विवस्वा मृगमे तदेवा गोविन्द नामो हे तुकामा प्रीतमे तदेव गोविंद दामोदर रसने मधुर
प्रियात्वं सत्यं हितं त्वां शरणं वदामि आवर्णयेषां मधुराक्षराणि गोविन्द दामोदर माधवी त्वामेव याचे मम देहि जिह्वे दण्डधरे कृतं वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर यं प्रव्रजन्तमनुपेत मपेतकृत्यं द्वैपायनो विरहकातर आशुः मयतया हरहोभिनयदोषं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभुनंद कुमारो में स्वामी वृषभानुजा कृतार्थोऽहं 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 न हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां। अज्ञानता से हमें तार दे मां अज्ञानता से हमें तार दे मां। हे शारदे
ભગવત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન કૃષ્ણ પરમાત્માની અત્યંત કૃપા અને અનુકંપાથી આજથી મોટી મોણપરી ગામે અને ઝાલાવાડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવદજીની કથાનો આપણે બધા આરંભ કરી રહ્યા છીએ. ભાગવતજી માટે કહેવાય છે કે આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ પુસ્તક નથી. શ્રીમદ ભાગવતને સાક્ષાત ભગવાનની મૂર્તિ કહે છે. તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. આ સંસારમાં કોઈ પુસ્તકની આરતી ઉતરી હોય એવું નથી બન્યું. પણ આપણે ત્યાં આને વાંગમય સ્વરૂપ કહેવામાં. ભગવાન કૃષ્ણનો શબ્દ દે એટલે શ્રીમદ ભાગવત. ભગવાન રામનો શબ્દ દે એટલે રામાયણ. ભગવાન શિવનો શબ્દ દે. આપણે ત્યાં ભગવાનના બે સ્વરૂપની ચર્ચા છે આપણા સનાતન ધર્મમાં. એમાં એક સ્વરૂપ છે પરમાત્માનું સેવ્ય સ્વરૂપ, જેની આપણે સેવા કરીએ, એની આરતી કરીએ, એને સ્નાન કરીએ, આપણે શૃંગાર કરીએ, એને ભોગ ધરાવીએ. એક સ્વરૂપ છે. અને બીજું સ્વરૂપ પરમાત્માનું શ્રાવ્ય સ્વરૂપ છે. સેવાની મૂર્તિમાં નિષ્ઠા મને ત્યારે જાગે જેની એની શ્રાવ્ય મૂર્તિમાં શ્રદ્ધા જાગે. આ સંસારમાં ઈશ્વરનો પરિચય કરાવનાર એનું શાસ્ત્ર છે. કૃષ્ણ ભગવાનને રામને જોયા નથી આપણે, છતાં આપણને એની સાથે પ્રેમ છે, કારણ આપણે એના વિષયમાં સાંભળ્યું છે. અને વારવાર જેના વિષયમાં આપણે સાંભળીએ તો સ્વાભાવિક છે કે આપણને એના પ્રત્યે લગાવ થાય, એના પ્રત્યે આપણને પ્રેમ થાય. રામાયણમાં એવું લખ્યું છે કે જાને બિનુ નહીં હોય પરતી, અને બિનુ પરતી હોય નહીં પ્રીતિ. રામાયણ બહુ સુંદર છે. જાને બિનુ નહીં હોય પરતી, જાને રામાયણમાં લખ્યું છે જાણ્યા વગર પ્રતીતિ નહીં થાય ને પ્રતીતિ વિના પ્રેમ નહીં. હવે એને જાણવા જરૂરી. હવે મને તમને કૃષ્ણને, રામને, શિવને, દુર્ગાને કોણ જાણશે? એનો મને સાચો પરિચય આપશે કોણ? એનું શાસ્ત્ર. સેવાની મૂર્તિ બહુ સારી, આપણે સેવા કરી બહુ સારું. સેવામાં જો આપણને નિષ્ઠા જાગે એના જેવું આ સંસારમાં કાંઈ નથી. પણ સેવાની મૂર્તિ આપણી સાથે વાત નહીં કરે. આપણે કૃષ્ણ ભગવાનની જીવનભર પૂજા કરીએ, આપણે એને ભોગ ધરાવીએ, બધું કરીએ, પણ આપણને કઈ જીવનમાં સમસ્યા આવે, આપણે ભગવાન કૃષ્ણને આપણે પૂછીએ, પ્રભુ આ સમસ્યા છે, તો મંદિરની મૂર્તિ બોલતી નથી. આપણા ઘરમાં સેવાની મૂર્તિ આપણે પૂજા આટલા વર્ષો કરી, પણ મંદિરની મૂર્તિ, પછી ઘરનું મંદિર હોય, બહારનું મંદિર, મૂર્તિ આપણી સાથે વાતો કરતી નથી.
પછી હું સાવ નથી કહેવા માંગતો કે ભગવાન બોલતા જ નથી. એવી કક્ષાના મહાપુરુષો આપણે ત્યારે થયા જેની સાથે ઈશ્વરે વાતો કરી છે, જેની સાથે ભગવાને વાતો કરી છે. આપણે ત્યાં યાદ એવો છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્ય એ પૃથ્વીની પરિક્રમા કરતા એમાં ઉજ્જૈન ગયા અને ઉજ્જૈનમાં એક વૈષ્ણવને ઘરે ઉતારો કર્યો. એટલે વૈષ્ણવોએ કહ્યું કે ગુરુદેવ પધાર્યા છો તે કામ કરો ને, આજે ઠાકોરજીની સેવા તમે કરો ને. એટલે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ઠાકોરજીની સેવા કરે, પણ સેવા કરતા એમાં ભગવાન બોલે કે મહારાજ તમે મારી પૂજા કરો છો બરાબર છે, પણ તમે આ વૈષ્ણવોને એટલું સમજાવી દો, એ રોજ મને પૂજા કરી પછી ખીર ધરાવે છે, પણ એટલી બધી ગરમ ધરાવે છે મારો ઓઠ દાજે છે. આવું ભગવાને મહાપ્રભુજી કહ્યું. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તમે ભગવાનને આટલી બધી ગરમ ખીર ધરાવો, ભગવાન ઓઠ દાજે. આપણે ત્યાં તો એવું ને કે ભાઈ ભગવાન તો ખાલી વાસનાના ભૂખ્યા છે, આમ તેમ ધુવાડા નીકળતા બધું ભગવાનને આપી દે, પ્રાણાય સ્વાહ અપાનાય સ્વાહ, ઠંડુ પડે એટલે પોતે ખાય છે. બોલે છે ભગવાન, પણ એ અમુક કક્ષા, એના માટે બહુ મોટી યાત્રા કરવી પડે. અધ્યાત્મની એટલી બધી યાત્રા કરવી પડે ત્યારે ઈશ્વર આપણી સાથે, એવા ઘણા મહાપુરુષો છે કે જેની સાથે ઈશ્વરે વાતો કરી છે. હું તો આપણી વાત કરું છું. આપણી સાથે ભગવાન ક્યારે વાતો કરશે? આપણી સાથે ભગવાન ક્યારે બોલશે? આપણી સાથે આપણો પાડોશી ન બોલતો હોય ભગવાન ક્યાંથી બોલે? તો એ ભગવાનની મંદિરની મૂર્તિ વખતે આપણી સાથે વાતો નહીં કરે. એના માટે આપણને કક્ષા જોઈશે. પણ આ ભગવાનની જે વાંગમય મૂર્તિ છે એ આપણી સાથે વાતો કરશે. આ ભગવાન શબ્દ દેહ છે. હું તો આ તમને પહેલે દિવસે નિમંત્રિત કરું છું, તમને બધાને નિમંત્રણ આપું છું કે તમારા જીવનમાં જેટલી તમને મૂંઝવતી સમસ્યાઓ, જેટલા પણ પ્રશ્નો, એનું લિસ્ટ બનાવો. તમને એમ થાય કે ભાઈ આ પ્રશ્ન અમને બહુ હેરાન કરે, આ પ્રશ્ન, જેટલા પછી અધ્યાત્મના હોય, ધર્મના હોય કે આપણા સંસારના વ્યવહારના હોય, લિસ્ટ બનાવો અને પછી 7 દિવસ વ્યાસપીઠની સામે બેસો. તમને જેટલા ઉત્તર મળતા, જવાબ મળતા જાય એ તમામને તમે ચેકતા જો. છેલ્લે દિવસે મને કહેજો કે તમારા કેટલા પ્રશ્નો બાકી રહ્યા છે. આ ભાગવતમાં ઈ શક્તિ છે. ભાગવત મારીને તમારી શંકાનું સમાધાન કરે. આપણા જીવનમાં વધારે મને તમને હેરાન કરનારી કોઈ વસ્તુ હોય તો સંશય. ભગવદ્ ગીતામાં તો ભગવાનને એમ કહેવું પડ્યું, અર્જુન સંશય આત્મા વિનશ્યતિ. જેના મનમાં બહુ શંકાઓ છે એ ધીરે ધીરે વિનાશ તરફ જાય છે. આપણા હૃદયની અશાંતિનું એક કારણ, ઘણા બધા કારણોમાં એક કારણ શંકાઓ છે. શંકા છે ને આપણે નિરાંતે આપણને સુવા દેતી નથી. પછી ધર્મની હશે, આપણા વ્યવહાર જગતની હશે, અધ્યાત્મની હશે. આમાં તમામ સમસ્યાઓનું સમાધાન છે. આમાં મને જેટલી પણ શંકા હોય કોઈને પૂછવા જવાની જરૂર નહીં પડે. જો ધ્યાનથી કથા સાંભળશો તો, અને પૂરેપૂરી કથા સાંભળશો તો. પછી આપણે શું કહેવાય 11 વાગે આવીએ ને 11:30 કથા પૂરી થાય ને પછી એમ કે કાંઈ જવાબ તો કાંઈ મળ્યા નહીં. પણ તમે ટાઈમસર આવો તો જવાબ મળે ને. હમણાં મને કથામાં એક વડીલ મળ્યા. મને કે કથાના ટાઈમ કરતાં મને કે થોડીક કથા વધારો ને લંબાવો ને થોડીક મજા આવે છે. મેં કીધું દાદા અહીંયા કથાનો સમય હતો 9 થી 12 સવારે, તો મને કે થોડીક લંબાવો કથા. મેં કીધું દાદા તમે કેટલા વાગે આવ્યો? મને કે હું 10:30 આવ્યો. તો મેં કીધું તમે મને શું કામ લંબાવવાનું કહો છો? જે 9 વાગે આવીને બેઠા એને કહો ને કે ભાઈ અમને કથાનો આનંદ. હવે તમારે આવું 10:30
લાગે પછી એમ કહ્યું કથાને લંબાવો. આ આપણી શંકાનું સમાધાન કરશે. રામાયણમાં તો બહુ સુંદર લખ્યું છે કે ભાઈ કથાનું વધારે મહત્વ નથી આપતો. કથાનું એટલું જ કહું કે હાથની તાળી છે. એની પાછળનો ગોસ્વામીજીનો ભાવ બહુ સુંદર છે. એક સાધક, એક ભજની પુરુષ એ વૃક્ષ નીચે બેઠો છે અને એને ભજન કરવું છે. પણ મુશ્કેલી એ છે કે વૃક્ષમાં પક્ષીઓ બેઠા છે અને એક કલરવ કરે છે. હવે પેલા ને ડિસ્ટર્બ થાય છે. એને એમ થયું આ વૃક્ષ સારું છે, છાંયો સારો છે, ફળવાળું છે, સામે સરિતા છે, મારી બધી સમસ્યા અહીંયા, મને ભોજન મળી રહેશે, મને પાણી મળી રહેશે, છાંયો મળી રહેશે, મારું ભજન થશે. પણ મુશ્કેલી આ અવાજ થાય છે. અવાજ છે ને માણસના પ્રવાહને તોડી નાખે છે, સાધનાના પ્રવાહને તોડી નાખે છે. એટલે પેલા સાધક કર્યું કે યા તો હું ઉઠી જાઉં અને યા તો આ પક્ષી ઉડી જાય. નક્કી કર્યું કે હું શું કામ ઉઠું, પક્ષીને ઉડાડી મૂકું. તો પક્ષીને ઉડાડવા માટે એને શું કરવું પડે? કાંઈ કરવાની જરૂર નથી, જોરથી તાળી પાડે. જોરથી તાળી પાડે તો પક્ષી બધા ઉડી જાય. એવી રીતે રામાયણમાં આ કથાને તાળી કહી છે. રામ કથા સુંદર કથા તાળી છે ને સંશયના વિહગને એ ઉડાવી. એમ ભગવાનની કથા સંશયને ટાળે છે, સંશયને કાઢી નાખે છે, શંકાઓને નિર્મૂલ કરે છે. તો એવી આ કથા, એને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું. પુસ્તકને લઈને એની શોભાયાત્રા માત્ર ભાગવત માટે બની. કારણ કે આ પુસ્તક નથી, આ ભગવાન છે. અને એમાંય આજે તો શોભાયાત્રામાં શું ઉત્સાહ હતો લોકોને! મને તો એમ થયું કે આ 5:30 પહેલા પોગાડે તો સારું. એટલો ઉત્સાહ લોકોનો, એટલો ઉત્સાહ. હું રાજી એટલા માટે કે લોકો ભગવાન માટે ઉત્સાહમાં આવે, ભાગવત માટે ઉત્સાહમાં આવે. આ પરિવાર આખો શ્રીમદ ભાગવતની કથા માટે ઉત્સાહમાં આવે એનો વિષય. અને બીજું, આ ગામ તો ઘણું પ્રસિદ્ધ પ્રખ્યાત. મને તો એવું લાગે કે મોણ નાખેલું ગામ છે. બહેનોને કોઈ રસોઈમાં વધારે કાંઈ સ્વાદ લાવવો હોય ને તો ભાખરી કે રોટલી આવું બધું કરે, એના માટે મોણ નાખે. હા, મને એમ લાગે મોણ નાખેલું ગામ છે. મોણ પર કેટલા મંદિરો. મને તો કાલે ભાઈઓ વાતો કરતા હતા. અહીંયા એક જીવંત સમાધિ છે આપણે રણછોડ બાપાની, રાદડિયા પરિવારના રણછોડ બાપા. જીવંત સમાધિ છે, ચેતન સમાધિ. અને સમગ્ર ગામને એ સંત પુરુષના, એ ઓલિયા પુરુષના આશીર્વાદ છે. એટલે આપણને ભગવાને અવસર આપ્યો છે ભગવાનની કથા ગાવાનો. ચાલો, આપણે ત્યાં એક નિયમ એવો છે
હમણાં જ આપણા ઉદ્ઘોષક કહેતા કે માતમની કથા, ભાગવતનો એક નિયમ છે કે જ્યારે ભાગવત શરૂ થાય ત્યારે પહેલા માતમ કહેવું, અને માતમનો સીધો અર્થ નીકળે છે મહિમા. આપણે 7 દિવસ સુધી કથા સાંભળવાના છીએ, એનો મહિમા શું છે, એનો પરિચય શું છે. અરે ભગવાન વેદવ્યાસે શું કર્યું, પહેલે જ દિવસે કહી દીધું કે ભાઈ આ છે. અને એમાં એ પણ લખ્યું છે માતમમાં કે ભાઈ ભાગવત માણસ 7 દિવસ સાંભળે તો શું શું મળે, એ પણ લખ્યું છે. અને આખું લિસ્ટ આપ્યું છે ભાગવતમાં કે ભાઈ આટલી આટલી વસ્તુ ભાગવત સાંભળે અને મળે. અને હું તમને એટલું કહું કે તમને હું આ બધી વસ્તુ તમને ગણાવવાનો છું. આજે વખતે ટાઈમ નહીં મળે તો કાલે ગણાવીશ, પણ ગણાવીશ. અને એમાં તમને એમ લાગે કે ભાઈ આ વસ્તુ આપણને જરૂરી, આપણને કામ લાગે એવી છે, તો રોજ આવવાનું. અને નહીં તો પછી કોઈને બેસવાની જગ્યા મળે. કોઈ વસ્તુ ન લાગે એવી હોય ને પછી ખોટું શું કામ બેસવું, આપણને ભાઈ આમાંથી તો કંઈ કામમાં લાગવાનું છે નહીં. તો એ મહિમા, એ પરિચય. પદ્મપુરાણ શ્રીમદ ભાગવતજીનું માતમ છે ને, ભાગવતનું નથી, પદ્મપુરાણનું છે. અને આપણે ત્યાં એક નિયમ એવો છે કે પોતાનો પરિચય પોતે ન અપાય. ભાગવત જો ભાગવતનો પરિચય આપે તો એક સંસ્કૃતમાં એક નિયમ છે, આત્મશ્લાઘા. પોતે પોતાના વખાણ ન કરે, એ દોષ છે. હા, દુનિયા ગમે એટલા વખાણ કરે તો એ ઠીક છે, પણ પોતે પોતાના હું આમ છું, હું આમ છું, એ ન કહેવાય, એને દોષ કે દોષ માન્યો છે. એવી રીતે શ્રીમદ ભાગવતે મહિમા કહેવો હતો, ભાગવતનો મહિમા કહેવો હતો. ભગવાન વેદવ્યાસે પદ્મપુરાણથી લીધો. આ 6 અધ્યાયની કથા પદ્મપુરાણમાં છે. અને એમાં પહેલા અધ્યાયમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિત અને આનંદ જેના 3 સ્વરૂપ છે. ભગવાન સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને એ સર્જન કરે છે, એ સંભાળ રાખે છે, અને અંતમાં એનો વિનાશ કરે છે. આપણે ત્યાં ભાગવતમાં એક શબ્દ મળે છે, વિનાશાય વયં નમઃ. વિનાશ કરે એને વંદન ન કરે. આમ તો જે કામ જ કરે છે તોડવા ફોડવાનું, વિનાશ કરવાનું, એને પ્રણામ. પણ શ્રીમદ ભાગવતમાં ભગવાનનો જે વિનાશ છે એ મધુર છે. વિનાશનો જે મૂળ અર્થ આપ્યો છે ભાગવતમાં, એ તમને કહું. ભગવાનની જે 10 પ્રકારની લીલા ભાગવતમાં છે, એમાં એક સર્ગ લીલા છે. આ બધું ઉત્પન્ન કર્યું, બધું પંચભૂતોની ઉત્પત્તિ, આ બધું એ આગળ સમય મળશે તો આપણે કરશું. પછી બીજી લીલાનું નામ છે વિસર્ગ. પરમાત્માની શ્રીમદ ભાગવતમાં ત્રીજી લીલા, એનું નામ છે સ્થાન. આ સ્થાન અને વિનાશ આ બે થોડુંક નજીક મળતું આવે છે. હું તમને ખાલી એક દાખલો આપું, પછી તમે સમજી જશો કે ભાઈ ભગવાન કઈ રીતે વિનાશ કરે છે. બાળક જન્મ્યા પછી 18-20 વર્ષ સુધી ભગવાન એની ઊંચાઈ વધારતો રહે. હા, પછી 5.5, પોણા 6 ફૂટ જે, હા, પણ લગભગ 5.5 અને 6 ની વચ્ચે બધું લગભગ આવી જાય. હા, પણ પછી ભગવાન શું કરે, એ પછી એને સ્થિર કરી દે, પછી એને વધતો બંધ કરી દે. બસ આ વિનાશ એ આખું અટકાવી દીધું. નહીં તો તમે વિચાર કરો ને કે માણસ વધતો ગયો, જો 20 વર્ષે એ 6 ફૂટનો થાય તો 40 વર્ષે કેટલા ફૂટનો થાય? 12 ફૂટનો. હા, અને 80 વર્ષે તો 25 ફૂટે પહોંચે. રાખવો ક્યાં? ત્રીજે માળે માથું જાય.
આ એક પ્રકારનો વિરાગ. આંબો આંબાની રીતે જ વધે, ગાય ગાય જેવડી જ હોય, થોડી ઘણી ફરક હોય, ભેંસ ભેંસ જેવડી જ હોય. ચકલું હાથી જેવડું હોય તો ઓળખાય નહીં, ચકલી ચકલી જે. એ પરમાત્માની આ લીલા છે. સ્થાન ફળ ફળની રીતે થાય, બોર બોરની રીતે હોય, કેરી કેરીની રીતે હોય, થોડો ઘણો 19-20નો ફરક હોય. આ પરમાત્માની લીલા છે. એટલે વિનાશાય વયન્નુમઃ, એ પરમાત્મા તમે વિનાશ કરો છો પણ એ વંદન કરવા યોગ્ય છે. અને અમારા 3 પ્રકાર તાપનો તમે વિનાશ કરો છો. તાપત્રય વિનાશા. આપણે બધા 3 પ્રકારના દુઃખમાં અટવાયેલા છે. દુઃખના પ્રકાર જ 3 છે, ચોથું કોઈ દુઃખ જ નથી. હા, પહેલો પ્રકાર છે આધિદૈવિક, બીજો પ્રકાર છે આધિભૌતિક, અને ત્રીજો પ્રકાર છે આધ્યાત્મિક. પણ આપણે ગુજરાતીમાં જો એને કહેવું હોય તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. વસ્તુ હેરાન કરે, પદાર્થ પરેશાન કરે, આધિ. એ વસ્તુ ન હોય તો આપણને કોઈ ચિંતા નહીં, એ છે એટલે હેરાનગતિ આવે. એ આ સંસારમાં હોવું જો હેરાન કરે, વસ્તુ હોવી, આધિ. પછી શરીર હેરાન કરે, એને વ્યાધિ કહે છે. ઘણું છે પણ ભોગવાતું નથી, લ્યો આ વ્યાધિ. હા, માણસ ઝૂંપડામાં રહેતો હોય, પછી એને કોઈ ચિંતા નહીં, હા, અને કોઈ તકલીફે ન હોય, પણ આમ મહેનત કરી 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 કરીને મોટો બંગલો બનાવે, અને પછી એને થાય કે હવે નિરાતે ખાઓ, ગુણી ભરીને સાકર લાવે. ત્યાં ડૉક્ટર કહે કે હવે તમે ખાંડ નહીં ખાતા. કેમ? બોલે તમને ડાયાબિટીસ છે. ઝૂંપડામાં હતો ત્યારે નહોતું, ઘરમાં સાકર નહોતી ત્યારે ડાયાબિટીસ નહોતી. જેવી સાકર ઘરમાં આવી એટલે હારોહાર વ્યાધિ. અને વસ્તુનો અભાવ, વસ્તુ નથી અને આપણને હેરાનગતિ થાય તો એનું નામ ઉપાધિ. આપણી પાસે એ વસ્તુ નથી, એને ઉપાધિ કહે છે. તો પરમાત્મા તમને નમસ્કાર કરવાથી, કૃષ્ણ ભગવાનને કહે છે કે તમને નમસ્કાર કરવાથી અમારા 3 પ્રકારના જે આ તાપ દુઃખ છે એનો વિનાશ થાય છે. એટલા માટે અમે તમને પ્રણામ કરીએ છીએ. બીજા શ્લોકમાં ભગવાન શુકદેવને પ્રણામ કર્યા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્ય. અને ત્રીજા શ્લોકથી કથાનો પ્રારંભ કરે છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિં કથામૃત રસાસ્વાદ કુશલ શવનકો નૈમિષારણ્યમાં કથા ચાલે છે અને એમાં સુતપુરાણી વક્તા છે અને સનકાદી ઋષિઓ એ કથાનું શ્રવણ કરવા આવ્યા છે. નૈમિષે સુતમ આસીન. એ આસન ઉપર કોણ બેઠું છે? સુતપુરાણી. અને આપણે ત્યાં જ્યારે જ્યારે કથાઓ થઈ ત્યારે ઋષિ પરંપરામાં સુતપુરાણી વક્તા અને 88,000 ઋષિઓ શ્રોતા. સુતપુરાણી બ્રાહ્મણ નહોતા પણ બોલતા તો બહુ સારું, વિદ્વાન બહુ હતા. એટલે ઋષિઓએ એને વ્યાસપીઠ આપી હતી કે મહારાજ તમે અમને સત્સંગ કરાવો. એટલા માટે જ્યારે જ્યારે સત્ર ભરાય, ઋષિઓ ભેગા થાય ત્યારે સુતપુરાણી સત્સંગ કરાવે. એટલે એટલા માટે પુરાણોના વક્તા સુતપુરાણી છે, ઇતિહાસના વક્તા સુતપુરાણી છે. ઇતિહાસ પુરાણાનામ પિતામે રોમહર્ષણા, એવું ભાગવતમાં લખ્યું. વેદના ઋષિ જુદા છે અને પુરાણના ઋષિ પણ જુદા છે. એટલા માટે એને પુરાણી કહેવામાં આવે છે, સુત પુરાણી.
પુરાણના બહુ અભ્યાસો છે, બોલે છે બહુ સારું. વિલોમ જાતિ છે એની. ક્ષત્રિય માતા અને બ્રાહ્મણ પિતા દ્વારા જે પુત્ર જન્મે એ વિલોમ જાતિ. સુત પુરાણ. હવે એ વક્તા છે અને ઋષિઓ બધા શ્રોતા છે. કથામૃત રસાસ્વાદ કુશલ. કથામૃતનો આસ્વાદ માણવા માટે જે પધાર્યા છે ઋષિઓ, એ બધા સાંભળવામાં હોશિયાર છે. આમાં લખ્યું છે સાંભળવામાં હોશિયાર છે. કથામૃત રસાસ્વાદ કુશલ. અને સાંભળનારો જો હોશિયાર હોય, કથાને સાંભળનારો જો હોશિયાર હોય, તો વક્તાએ પોતાના હૃદય ખોલીને વાતો કરવી પડે, પણ સાંભળનારો હોશિયાર હોવો જોઈએ. વક્તાને બીક લાગવી જોઈએ, ક્યાંક મને પકડી લેશે તો, હું આમ બોલીશ ને ક્યાંક હું પકડાઈ જઈશ તો. આટલો શ્રોતા જો હોશિયાર હોય તો વક્તાને હૃદય ખોલી નાખવું પડે. એટલે કથામૃત રસાસ્વાદ કુશલ. એવા સનકાદી ઋષિઓ જે આવ્યા છે, યજ્ઞ યાગાદી કરે, સમય મળતા ભગવાનની વાતો કરે. અને એમાં એક દિવસ યજ્ઞ યાગાદી કરી અને ભગવત ચર્ચા કરતા હતા. અને એમાં શૌનકજી સુત પુરાણીને પ્રશ્ન કર્યો. અજ્ઞાન ત્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. એ પુરાણી અજ્ઞાન રૂપી અંધકારનો વિનાશ કરવા વાળો, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ. અને તમારામાં કરોડો સૂર્યોનું જ્ઞાન તેજ. કોટિ સૂર્ય સમપ્રભ. જ્ઞાનને શ્રીમદ ભાગવતમાં કરોડો સૂર્યો સમાન કહ્યું છે. ભગવાન વેદવ્યાસે એક સૂર્યના, નહીં તો એક સૂર્ય તો કેટલો બધો આમ, પણ ભગવાન વેદવ્યાસને ખબર છે કે એક સૂર્ય આખી પૃથ્વીને એક સાથે પ્રકાશિત ન કરી શકે. હા, જો આખી પૃથ્વીને પ્રકાશિત કરવી હોય તો એક કરતાં વધારે સૂર્ય જોઈએ. આપણે વખતે અત્યારે સૂર્ય ભગવાનનો અનુભવ અહીંયા કરીએ તો પછી પૃથ્વીના ઉપર અમુક પ્રાંતો એવા છે કે જ્યાં અત્યારે આ સૂર્ય નહીં હોય. એક સૂર્ય આખા જગતને પ્રકાશિત ન શકે. ત્યારે શ્રીમદ ભાગવતમાં જે જ્ઞાન છે, અથવા તો સુતપુરાણીને કહ્યું કે તમારામાં જે જ્ઞાન છે એ આખા જગતને પ્રકાશિત કરશે. એટલા માટે કરોડો સૂર્યો સમાન કહ્યું છે. અને બીજું, આ સૂર્ય છે ને, એ બહારી જગતનું મને તમને દર્શન કરાવે, પણ આંતર જગતનું દર્શન એ જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થાય તો જ થાય. અંદરનું અજ્ઞાન, જે આપણે ત્યાં અજ્ઞાન તિમિર કહ્યું છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન જનશલાકયા. અજ્ઞાન છે એ અંધકાર છે અને જ્ઞાન છે એ પ્રકાશ છે. બહારના અંધારાથી બહુ ગભરાવું નહીં. બહારના અંધારામાં બહુ, એ તો શું કહેવાય કે સમય થાય ત્યારે પ્રકાશ થઈ જાય. હા, અને બહારના અંધારા માટે વ્યવસ્થા પણ આપણે કરી શકીએ. હા, ઘરમાં અંધારું હોય તો તમે કોડિયામાં તેલ પૂરી નાની વાટ મૂકી ખાલી દીવો, તો આપણે આપણા પૂરતી તો પ્રકાશ કરી શકીએ. વધારે કરવું હોય તો આ જો ને કેટલું જગમગાટ છે, થઈ શકે. અમુક એરિયા સુધી આપણે આખા જગતમાં ન કરી શકીએ,
પેલી કથા છે ને, એક ભાઈને પૂછ્યું કે મારે આખા જગતમાં પ્રકાશ કરવો છે તો મારે શું કરવું? તો પેલા બીજાએ જવાબ બહુ સારો આપ્યો, ગોદડું ઓઢીને સૂઈ જવાય. આખા જગતમાં જો પ્રકાશ કરવો હોય તો ઓઢીને સવારે 6 વાગે મહારાજ કોર કાઢે અને જગત જળહળે. બાકી આપણે આમાં એ છે જ નહીં કે આપણે આખા જગતને પ્રકાશિત કરી શકીએ. પણ આ બહારના અંધકાર માટે આ વ્યવસ્થા હોઈ શકે. અંદરના અંધારાનું શું? અંધારાનું જો લક્ષણ છે એ અજ્ઞાનમાં લક્ષણ દેખાય છે. અંધારામાં માણસ માર્ગ ચૂકી જાય. પહેલું, અંધારામાં માણસ ભય પામે. તમે જે ગલીમાં રોજ 2 વાર જતા હો, એ જ ગલીમાં અમાસની ઘનઘોર રાત હોય તો એમાં જતા ભય લાગે. અંધકાર છે એ માણસને ભયમાં રાખે છે. આ સંસારમાં જે કાલ્પનિક ભયમાં જીવે છે, ભયની કલ્પના હકીકતમાં છે નહીં. એક જ દ્રષ્ટાંત આપણે ત્યાં રજ્જો સર્પ ન્યાય એને સંસ્કૃતમાં કહ્યું છે. રજ્જો સર્પ અંધારું છે અને એમાં રસ્તામાં દોરડું પડ્યું છે. માણસ કેવો બીવે એ દોરડાથી. હકીકતમાં એને ભ્રમ કયો જાગ્યો? એ દોરડામાં સાપ, સર્પ છે નહીં. એને માત્ર એનો ભય છે. પણ હવે ભયને દૂર કરવા માટે એને શું કરવું પડે? કોઈ થોડોક પ્રકાશ કરી દે તો એ દોરડું એનું સ્પષ્ટ થઈ જાય. થોડોક પ્રકાશ કરી દે તો દોરડું એનું ક્લીન થઈ જાય. હવે દોરડું દેખાઈ જાય એટલે એનો ભય ગયો. પેલી જે સર્પનો ભ્રમ હતો એ નીકળી ગયો. ઘણી બધી વસ્તુ આપણા મનમાં એવી ઘૂસી ગઈ છે, એવો બધો ભ્રમ ઊભો થયો છે કે માણસ ભય પામે છે. હું તમને બધાને એક પ્રશ્ન કરું. તમે બધા કથામાં જ છો ને? હા, બધાનું મન કથામાં જ છે ને? હા કે ના? હા. તમે કોઈ વીછી જોયો છે? વીછી, આંકડાવાળો, પૂંછડાવાળો. જેણે વીછી ન જોયો હોય એ ઊંચી આંગળી કરે. ન જોયો હોય એ બધાએ લગભગ જોયો છે. હવે તમે છે ને અત્યારે આંખ બંધ કરો ને તો તમને વીછી દેખાશે. અખતરો કરી લે. આંખ બંધ કરો, પ્રયોગ કરી લો, વીછી દેખાય. કથામાં મન હતું તો આ મનમાં વીછી આવ્યો ક્યાંથી? એ બેટાઓ, છોકરાઓ, આમ રસ્તો આ રીતે હરવા ફરવા માટે બંધ કરવો પડશે. કે અમે મહેમાનો માટે રાખ્યો છે. જરા એક બે વોલિયન્ટરો એવા હોય ને છોકરાઓને વિસાવદર મોટી મોણ પડી રોડ ન થઈ જાય ક્યાંક. વીછી હતો નહીં, મેં મનમાં નાખ્યો. આવું ઘણું બધું આપણા મનમાં ઘૂસી ગયું છે. ઘૂસી તો ગયું છે, પાછું નીકળતું નથી, તકલીફ છે. અને એમાં માણસ આમ અંદરથી વલોવાયા કરે છે મનના વિચારના કારણે. આ બહેનોને છે ને એક ટેવ હોય, આપણા બધાના ઘરમાં એક સ્ટોર રૂમ હોય. હા, પણ બહેનોને એક ટેવ, 20 વર્ષથી કંઈક કામમાં આવ્યું નથી એ પણ બહેનો સાચવી રાખે.
20 વર્ષથી કામમાં એવું નથી અને ભવિષ્યના 20 વર્ષ કામમાં આવવાનું નથી, તોય બહેનો સાચવી લાગે. આપણે કઈ બહેનો આમ કેમ તો કે સંઘરો સાપે કામ લાગે. આ આપણા મનને આપણે સ્ટોર રૂમ જેવું બનાવી નાખ્યું છે. જે વિચારો મને તમને હેરાન કરે છે એ વિચારો આપણે શું કામ કરીએ અને શું કામ સંઘર્યા છે? કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘટના 10-20 વર્ષ પહેલા ઘટેલી છે એને યાદ કરીને માણસ ચિંતા કરે છે. આ સંગ્રહી રાખ્યું છે અને એના કારણે માણસ અંદરથી વ્યથા અનુભવે છે. એકલો અશાંત બની ગયો છે. એના માટેનો ઉપાય આ અંધકારને માણસ દૂર કરે. અને અંધકારને દૂર કરવા માટે આ એક જ વસ્તુ કે માણસ અંદરથી પ્રકાશિત થાય. અંધકારનું એક બીજું લક્ષણ માણસ ભૂલવો પડે, રસ્તો ચૂકી જાય. અને બીજું, બીજા ગામમાં માણસ ભૂલવો પડે ને તો પોતાનું ગામ કોક બતાવે. કોઈ બાજુના ગામમાં ભૂલો પડે, વિસાવદરમાં ભૂલો પડે ને એમ કે મારે મોટી મોણપરી જાવું, તરત કોઈક રસ્તો બતાવે. હા, અને બીજી ગલીમાં માણસ ભૂલો પડે તોય આપણને કોક આપણી ગલી બતાવે. પણ પોતાના ઘરમાં ભૂલો પડે તમે એને ક્યાં મોકલશો? ટકાવારી બહુ મોટી છે પોતાના ઘરમાં ભૂલા પડે. આપણે ત્યાં ગવાય પણ છે, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજી નહીં લગીર કોઈ દિશા. ભવરણ એટલે શું? ભવરણ એટલે ઘર. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજી નહીં લગીર કોઈ દિશા જવાની. અને પછી ભાસે ભયંકર, કાલ્પનિક ભયમાં જીવતો વ્યક્તિ અત્યારના સંસારમાં કામ વગરનું બ્લડ પ્રેશર વધારીને બેઠો છે. આપણા વડીલો કહેતા લોહી ઉકાળો, અત્યારે આ બીપી કહે. અત્યારે કારણ વગરનું. અને ડૉક્ટરો પણ એવું જ કહે તમારા જીવનશૈલીમાં તમે ફેરફાર કરો, જીવવાનું થોડું બદલો, આ બધું ખુશ રહ્યો, આનંદમાં રહ્યો. કારણ કે આ તમારું આ જડ છે એ મનમાં છે. એટલે અંદરનું અજ્ઞાન છે એ માણસને હેરાન કરે. એ અંદરનું અજ્ઞાન દૂર કરવા માટે આ સંસારમાં સારામાં સારો કોઈ ઉપાય હોય તો એ શ્રીમદ ભાગવત છે. તો સુતાક્યાહી કથા સારમ મમ કર્ણ રસાયન, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા. એ મહારાજ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફળ સ્વરૂપ જે વિવેક જીવને પ્રાપ્ત થાય એ વિવેકને પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું? આપણે ત્યાં વિવેકના જે પ્રકારો છે એમાં ઉચ્ચ પ્રકારનો જે વિવેક છે એ ભાગવતમાં આપ્યો છે. ભક્તિમાં જ્ઞાન ઉમેરો, જ્ઞાનમાં વૈરાગ્યને નાખો અને પછી જે વિવેક ઉત્પન્ન થાય, વિવેક જાગે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં ભાગવતનું ફળ વિવેક બતાવ્યું છે. આ ભાગવત સાંભળ્યા પછી માણસને મળશે શું? વિવેક. આ આખી યાત્રા છે. ભાગ્યોદય બહુજન સમર્જિતે
સત્સંગમંચ લભતે પુરુષો પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાશમ વિધેહિ તદોદયતે માણસનો ભાગ્યોદય થાય ત્યારે એને સત્સંગ મળે એવું ભાગવત કહે છે. ભાગ્યોદય જન્મ સમર્જિતે ન સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવય. આ સંસારની વ્યવસ્થા, સંપત્તિ, સગવડતા મળવી ન મળવી એ આપણું બધાનું પ્રારબ્ધ છે. ઘણી વખત માણસ ધર્મને ન માનતો હોય સુખી દેખાય છે. ઘણી વાર અમારી પાસે એવા પ્રશ્નો આવ્યા પણ છે કે અમે રોજ મંદિરે જઈએ, સાધુ સંતની સેવા કરીએ, આમ છે તેમ છે, છતાં અમારા ઘરમાંથી દુઃખ જાતું નથી. અને અમારા પાડોશી કાંઈ કરે નહીં, ક્યારેય મંદિરે જાય નહીં, તોય સુખી છે, આવું બોલે. તો આ સંસારની વ્યવસ્થા મળવી ન મળવી એ આપણું બધાનું પ્રારબ્ધ છે. પણ ભગવાન જેના પર કૃપા કરવા માગે એને પરમાત્મા સત્સંગ આપે છે. સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવે. અહીં સત્સંગથી મળે. અજ્ઞાન હેતુ કૃતમો, અજ્ઞાનના કારણે, અંધકારના કારણે, મોહ મદાંધકાર, જે અંધકાર વ્યાપ્યો છે. અને આ ભાગવતની કથા સાંભળવાથી અંધકારમાં તદોદયતે ઉદય થાય. શેનો? વિવેકનો. વિવેકનો સૂર્ય ઉગે છે. આમ તો 3 પ્રકારના વિવેકની ચર્ચા મહાપુરુષો કરે. એક વિવેક છે આપણે સામાન્ય જીવન જીવવું છે ને એના માટે એક વિવેક હોય છે. ક્યારે શું ખાવું, ક્યારે શું ગાવું, ક્યારે શું બોલવું, કેવી રીતે બોલવું, જેને અંગ્રેજીમાં આર્ટ ઓફ લિવિંગ કે. પોતાના જીવન જીવવાની પોતાની જ કળા. જીવન જીવવાની કળા હોય છે અને સૌની અલગ અલગ હોય છે. સૌની બુદ્ધિ જુદી છે. જેટલા મટકા ભગવાને બનાવ્યા બધામાં અલગ અલગ વસ્તુ નાખી છે. એટલા માટે આપણે ત્યાં કહેવત પણ છે, તુંડે તુંડે મતિ ભિન્નમ. દરેક તુંડામાં મતિ અલગ છે. એ વિવેક છે કે ભાઈ મારે મારું જીવન કેવી રીતે જીવવું. બીજું કર્તવ્ય. કયા સમયે મારું કર્તવ્ય કયું એ જો માણસ જાણી લે એ વિવેક છે. કયા સમયે મારે શું કરવું જોઈએ, બસ કર્તવ્ય, ડ્યુટી. એ જ વસ્તુને આપણે ત્યાં ધર્મ કયો છે. ધર્મ અને કર્તવ્ય એને બહુ તમે જુદા ન કરી શકો. ધર્મ એ જ કર્તવ્ય એ જ ધર્મ. પણ નિર્ણય કરવો જોઈએ. સરહદના પર સૈનિક ગોળીબાર કરે તો એનો ધર્મ છે. સરહદના પર સૈનિક ગોળીબાર કરશે તો ધર્મ છે. પણ એ જ સૈનિક ગામમાં આવીને ગોળીબાર કરશે તો એ અપરાધ, ગુનો છે. ક્રિયા એક છે પણ ત્યાં એ ધર્મ હતો, એનું કર્તવ્ય હતું, અને અહીંયા એ કર્તવ્ય નથી. બસ આ એક વિવેક છે. માણસ ઓફિસમાં બેઠો હોય અને નોકર ચાકરની આગળ એનો જે રોફ હોય, એ રોફ એ ઓફિસમાં રખાય, ઘરે એ રોફ ન રખાય. એનું કર્તવ્ય નથી. ઘરમાં તો એને છોકરાઓની સાથે આનંદથી રહેવું જોઈએ, બાળકોની સાથે આનંદથી રહેવું જોઈએ. ફૌજનો મોટો અફસર હોય અને એટલી બધી તાકાત હોય કે આમ ઈશારો કરે તો ભૂગોળના નકશા ફરી જાય, આટલી તાકાત હોય, પણ એના બાળકો સાથે એ રમતો હોય તો ત્યાં એનો હુકમ ન ચાલે. બસ આ વિવેક.
પણ ભાગવતમાં જે વિવેકની ચર્ચા, વિવેકનું વર્ણન છે એ છે કે માણસ બે વસ્તુનો હંમેશા વિચાર કરે કે આ સંસારમાં મને કોણે મોકલ્યો છે અને મારું મૂળ રૂપ કયું છે, હું કોણ છું. એક વસ્તુ નક્કી છે, આપણે આ સંસારમાં ભલે અત્યારે આનંદથી રહીએ, આનંદથી ફરીએ, પણ આપણે આપણી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી, આપણને કોઈ મોકલ્યા છે. હવે કોણે મોકલ્યા એને માણસ વિચારે, એને પકડવાનો પ્રયાસ કરે, એને મળવાનો પ્રયાસ કરે. આપણને આ સંસારમાં કોઈએ મોકલ્યા છે તો એ મોકલનારની પાછળ જે મોકલનાર છે એનો પ્લાન શું છે, આનો વિચાર કરો. અને બીજું, આપણે કોણ છીએ. આ ભાગવતનો ઉચ્ચ પ્રકારનો જે વિવેક છે એ આ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના નિચોડમાં જે વિવેક આવે છે એ આ છે, હું કોણ છું. એટલા માટે જગદગુરુ કહે છે અહમ બ્રહ્માસ્મિ. હા, હું બ્રહ્મ છું. શિવોહમ શિવોહમ શિવો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સદા મે સમત્વં ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ ચિદાનંદ રૂપ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના ફલ સ્વરૂપ જે વિવેક જાગે એ પ્રાપ્ત કરાવે છે. માણસને પોતાની ઓળખાણ કરાવી દે, હું કોણ છું. બસ હા, આપણા નામ બધા ઠીક છે, આપણે બધા ઓળખાઈએ છીએ, પણ હું કોણ છું. અને જો વ્યક્તિ યાત્રા કરતો કરતો પોતાની જાતને પકડી પાડે, આ સૌથી મોટી સાધના. આ સાધનાનું અંતિમ સાધનાની સીમા છે. પોતે પોતાને મળી લે, હું કોણ છું. વડીલ 100 વર્ષ પૂરા કરીને ગુજરી ગયા, પછી એની લાશ પડી હતી, તો એના આંખ, કાન, હાથ બધું ત્યાં હતું. છતાં હવે એ બોલતા નથી, હવે એ જોતા નથી, હવે એ ચાલતા નથી. એનું કારણ શું છે? એનું એક જ કારણ છે કે આત્મા અંદરથી નીકળી ગયો છે. પછી આત્મા નીકળ્યા પછી માણસ બોલી શકે નહીં, ચાલી શકે નહીં, જોઈ શકે નહીં, કાંઈ, બધું બંધ. એ નીકળ્યા પછી બધું બંધ. તો પછી મારે તમને એટલું પૂછવું છે કે તો અત્યાર સુધી બોલતો હતો, ખાતો હતો, જોતો હતો, વિચારતો હતો, એ કોણ હતો?
આ સમજાય જાય, ભાગવત સમજાય જાય. એ નીકળી જાય પછી બધું બંધ. તો પછી અત્યાર સુધી આ 100 વર્ષ સુધી આ બધું કર્યું એ કોણે કર્યું? એ માણસનું મૂળ રૂપ છે. એટલા માટે જગતગુરુ કહે છે શિવોહમ શિવો. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા આવી છે. વૃંદાવનમાં એક સ્ત્રી, તમે તો આ કથા વારવાર સાંભળી હશે. આ કથા કહેવાનો મૂળ હેતુ એ છે. એની પાસે બે વૃદ્ધ પુરુષો છે. નારદજીએ પૂછ્યું છે તમે કોણ છો? ત્યારે પેલી યુવાન સ્ત્રીએ કહ્યું કે હું માં છું. તો બોલે આ જે બે વૃદ્ધો સૂતા છે અચેત એ કોણ છે? બોલે મારા દીકરા છે. નારદજીને નવાઈ લાગી કે માં યુવાન, દીકરા ઘરડા. પછી પૂછ્યું દેવી મને આમાં કંઈ સમજણ નથી પડતી. બોલે મહારાજ હા, મારું નામ ભક્તિ છે, અમારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બે દીકરા છે. દક્ષિણમાં મારો જન્મ થયો, આ કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ મારું સન્માન થયું અને ગુજરાતમાં હું ગઈ તો હું જીર્ણ બની ગઈ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં હું વૃદ્ધ બની ગઈ, પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય તો સાવ. પછી હું મારા જ્ઞાન વૈરાગ્યને લઈને વૃંદાવનમાં આવી તો હું તો યુવાન થઈ ગઈ. વૃંદાવનમાં ભક્તિ યુવાન છે, પણ જ્ઞાન વૈરાગ્યમાં ન્યાય તકલીફ છે. એટલે મહારાજ તમે આને કંઈક કરો ને. નારદજીએ બહુ પ્રયાસ કર્યો પેલા જ્ઞાન વૈરાગ્ય જે સૂતા હતા એને જગાડવાનો, પત્તો ન લાગ્યો. પછી એણે સનતકુમારોને બદ્રી વિશાલની ભૂમિમાં બદ્રીનાથમાં પ્રશ્ન કર્યો કે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે શું કરવું? ત્યારે સનતકુમારોએ કહ્યું મહારાજ ભાગવતની કથા એક એવી છે કે જેમાં માણસમાં જ્ઞાન પણ જાગૃત થાય, ભક્તિ પણ જાગૃત થાય અને વૈરાગ્ય પણ જાગૃત થાય. અને એટલા માટે સનતકુમારોએ નારદજીને આ કથા આપી છે. એટલે ભાગવતનું જે ફળ છે એ તદોદયતે વિવેક. તો મહાત્મની કથા આ ભાગવતનો મહિમા છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ યત્તદાદુ ભક્ત્યોદ વર્ધનમ યશ્ચ. જે કથા મારીને તમારી ભક્તિનો વધારો કરે છે, ભક્તિ માર્ગમાં તમારું જ્યાં પણ સ્થાન છે એનાથી તમે આ કથા સાંભળ્યા પછી આગળ વધશો. અને કૃષ્ણ સંતોષ હેતુકમ. આ કથા સાંભળવાથી કૃષ્ણ ભગવાન બહુ રાજી થશે. કાલ વ્યાલ સમયરૂપી સર્પ મુખગ્રાસ. સમયરૂપી સર્પના મુખમાં સમાજ ગ્રાસ બની ગયો છે, કોળિયો. આ સમય છે ને મને તમને ગળી રહ્યો છે. પેલો અજગર ગળે ને, હા અજગર આમ તાત્કાલિક ન ગળે, હા ધીરે 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 ગળે. એ સમયને અજગર કયો. હા માણસ બાળક હતો, યુવાન થઈ ગયો, બાળપણ ગળાઈ ગયું. યુવાન હતો, આધેડ થઈ ગયો, યુવાની ગળાઈ ગઈ. હા ગઈકાલે હજી આધેડ હતો, અત્યારે વૃદ્ધ થઈ ગયો, પેલું આધેડપણું, પેલો સમય ગળી ગયો. એટલા માટે આપણા માળવાનો માલિક ભર્તૃહરિ એણે બહુ સુંદર કહ્યું છે કાલો ન યાતો વૈમેવ યાતા. બહુ સુંદર 4 સૂત્રો આપ્યા, જગતને ઉપયોગમાં આવે એવા. ભર્તૃહરિ આપણે સૌરાષ્ટ્રમાં એને ભરતરી કહે છે. 92 લાખ માળવાનો માલિક. એણે કહ્યું કે સમયને મેં પસાર નથી કર્યો, સમયે મને પસાર કર્યો છે. આપણે કહીએ ને કે હું ટાઈમ પાસ કરું, ભર્તૃહરિ કે તું ટાઈમ પાસ શું કરતો, ટાઈમે તને પાસ કર્યો છે. ટાઈમ તો ત્યાંનો ત્યાં, સમય ત્યાંનો ત્યાં, તું પાસ થઈ ગયો છો. કાલો ન યાતો વૈમેવ યાતા.
ભોગાને ભૂગતા વયમય ભૂગતા, ભોગોને મેં નથી ભોગવ્યા, ભોગોએ મને ભોગવી લીધું. ભરતોરી માણસ કહે ને હું રોટી ખાઉં છું, રોટલો ખાઉં છું, રોટલો તું ન ખાઈ શકે, રોટલો તને ખાઈ ગયો. ભોગોને માણસ ભોગવી શકતો નથી, ભોગો માણસને ભોગવી લે છે. સમય માણસ પસાર નથી કરતો, સમય માણસને પસાર કરે છે. તૃષ્ણા મારી જીર્ણ ક્યારેય થઈ નહીં. તૃષ્ણા એ ઘરડી ન થઈ, મારું શરીર ઘરડું થઈ ગયું. આ ભરતોરી કે તપ મેં ન કર્યું પણ તપે મને તપાયું. આ સૂત્ર આપ્યું છે. એટલે સમય સર્પ છે, એ સમય માણસને ગળી રહ્યો છે. પણ જ્યારે વ્યક્તિ હું આત્મા છું એવી જ્યારે એને પ્રતીતિ થઈ જાય પછી સમય એને હેરાન નથી કરતો. આ શરીર તો મને ઘણીવાર મળ્યું છે, ઘણીવાર આ શરીર ગયું છે, મેં છોડ્યું છે, ઘણીવાર મને મળ્યું, તો એને સમય ક્યાં હેરાન કરવાનો છે. આ સુખદેવજી મહારાજે પૂર્ણાવતી આ શબ્દ ઉપર જ કરી છે પરીક્ષિત રાજાની આગળ. પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ અત્યારે મને એવું સમજાઈ ગયું કે આ શરીર મને ઘણીવાર જન્મ્યું ને ઘણીવાર મર્યું. અને હું તો શરીર છું નહીં, હું તો આત્મા છું, એટલે પછી મારે તો કાંઈ લેવા દેવા છે નહીં. હવે આ મુક્તિ છે, આનું નામ મોક્ષ છે. મોક્ષ એટલે કાંઈ આપણને ભગવાન પાસપોર્ટ આપી દે ને વિઝા આપી દે ને આપણે કાંઈક ત્યાં જતા રહીએ, એ ઠીક છે, તો આપણે વૈકુંઠ. પણ મોક્ષનો અર્થ છે કે વ્યક્તિ પોતાને ઓળખી લે. મુક્તિનો અર્થ છે સંસારના તમામ દ્વંદ્વોથી માણસ મુક્ત થઈ જાય. એ ક્યારે થાય? જ્યારે વ્યક્તિ પોતાની ઓળખ કરાવનારું, ઈશ્વરની ઓળખ કરાવનારું, જે મોક્ષ છે એ ઈશ્વર કરાવનારું અને સ્વયંની ઓળખાણ કરાવનારું આ શાસ્ત્ર. આપણને ભગવાન બહુ સારો આપ્યો છે. 7 દિવસ સુધી આજ પહેલા દિવસની કથાને વિરામ આપું. સમય કરતાં થોડો સમય વધારે લીધો એટલા માટે કે આપણે થોડાક મોડા આવ્યા હતા. બાકી આપણો રોજનો કથાનો જે સમય છે એ સવારે 9:30 થી 9 થી 11:30 છે. યશભાઈ, સવારે 9 થી 11:30 સમય છે આપણો, અને સાંજના 3:30 થી 6 વાગ્યા સુધીનો સમય છે. મારી આદત પ્રમાણે કથા સમયસર ચાલુ કરવી અને સમયસર કથા પૂરી કરવી. એટલે 9:05 હું વ્યાસપીઠ ઉપર બેસી જઈશ અને 11:30 વાગે કથા પૂરી થશે. પછી આપણે પાછા બપોર પછી 3:30 વાગે પાછા કથા શરૂ કરશું અને 6 વાગ્યા સુધી કથા કરશું. આપ સૌને હું વિનંતી જરૂર કરી શકું કે બધા સમયસર કથામાં આવો, તો તમને પણ કથા શ્રવણનો આનંદ આવશે અને મને પણ કથા કરવાની મજા આવશે. આમ તો જ્યારથી મને આ ભાઈઓએ આમંત્રણ આપ્યું કે આપણે મોટી મોણપરીમાં કથા કરવાની છે, ત્યારથી મને તો એમ થયું કે આમ આપણી ભાષામાં કહું તો બહુ પડીકા બાંધ્યા છે. હા, કે મેં એવું નક્કી કર્યું કે આ બધા મોણપરીમાં જઈને છોડવા, એટલે એટલો બધો ઉત્સાહ લઈને આવ્યો છું. અને આ સંસારમાં નવું કાંઈ નથી, પણ તમને એવી પ્રતીતિ જરૂર કરાવીશ કે આ વખતે અમે જે ભાગવતની કથા સાંભળી એ કાંઈક નવી હતી. કારણ કે અમારે ભાગવત આમ એકની એક કથા અમે ક્યાંય ન કરી. આમાં તો આ તો 18,000 શ્લોકની કથા છે. હવે એકની એક કથા તો સાંભળવાવાળા નહીં એ થાય, અમને પણ એકનું એક બોલવું. એટલે અલગ અલગ કથા. અહીંયા આ પ્રસંગો લઈએ, વળી બીજા પ્રસંગો લઈએ. એટલે એ રીતે અમારો કનૈયો રોજ નવો છે. દિને દિને નવમ નમામિ નંદ સંભવમ. તો પછી આ કનૈયાનું સ્વરૂપ છે, એટલે કથા પણ રોજ નવી છે. એ રીતે આપણે કથાનો આનંદ લઈશું.
વિશેષ કંઈ અત્યારે આપ સૌને સૂચના હશે તો અમારા ઉદ્ઘોષ તમારું નામ ભૂલી ગયો. જતીનભાઈ. હા, પત્રિકામાં મારું નામ મારી નીચે જ એમનું નામ લખ્યું છે. એમને કહું કે અને મને યશભાઈ તમારી પત્રિકામાં એક વસ્તુ મને બહુ ગમી. તમે તમારા કુળગોરનું નામ લખ્યું છે. એ દાદાનું નામની મને ખબર નથી, પણ દાદાનો ફોટો, એ વડીલનો ફોટો આપ્યો છે. હા, નહીં તો અત્યારે બ્રાહ્મણને ક્યાં આટલું બધું મહત્વ કોઈ આપે છે? બ્રાહ્મણને તો સેવક સમજી જશે કે અમારા, પણ હું તમને ઝાલાવાડિયા પરિવારને ધન્યવાદ આપું છું કે અમારા કુળગોર એમ કહીને ફોટો તમે મૂક્યો છે વડીલનો. હું આ ફોટો જોયા પછી હું રાજી બહુ થયો કે નહીં, ઝાલાવાડિયા પરિવારે આ રીતે બ્રાહ્મણનું સન્માન કર્યું છે. ખૂબ સારું, મને ખૂબ ગમ્યું. કાલે સવારે 9 વાગે ફરી મળીએ. 2 મિનિટ આપણે ખાલી ભગવાનનું કીર્તન કરીએ અને પછી જતીનભાઈ જે સૂચના આપશે આપણે એ પાલન. દ્વારિકા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી, હે મારા દ્વારિકા અને બહેનોને 5 મિનિટ રાસ રમવો હોય તો એ છૂટ છે. હે મારા દ્વારિકા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી, હે મારા દ્વારિકા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. સાગર દેવ તારા ચરણ પખારે, સાગર દેવ તારા ચરણ પખારે, સાગર દેવ તારા ચરણ પખારે, સાગર દેવ તારા ચરણ પખારે. બેટની છે બલિહારી દ્વારિકા મોરારી, હે મારા દ્વારિકા હે મારા દ્વારિકા મોરારી, કૃષ્ણ મોરારી. હે મારા દ્વારિકા મોરારી, કૃષ્ણ મોરારી. સૂરજ અને ચંદ્ર તારી આરતી ઉતારે, 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 સૂરજ અને ચંદ્ર તારી આરતી ઉતારે. મન કરે દ્વારિકા
કૃષ્ણ ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની જય, સદગુરુ ભગવાનની જય, શ્રી ગોવર્ધન નાથની, મહાકાલી માતની. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. જય જય શ્રી રામ, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.